વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વોમાં આપણે ભાગીદારીનું પુનર્ગઠનની ચર્ચા કરતા હતા. આની પહેલાંના લેક્ચરમાં આપણે લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણની ગણતરીઓ જોઈ છે. લાભનું પ્રમાણ એટલે કે ભાગીદારને લાભ થતો હોય તો, અને ત્યાગનું પ્રમાણ તો કોઈ પણ ભાગીદાર દ્વારા ત્યાગ કરવામાં આવતો હોય તો. આ પ્રકરણનો એક બહુ અગત્યનો મુદ્દો છે, અને એ છે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન. આપણો જે ટોપિક છે આજના લેક્ચરનો, ભાગીદારી પેઢીનો મિલકતો અને દેવાનું એટલે કે જવાબદારીનું પુનઃ મૂલ્યાંકન. પુનઃ મૂલ્યાંકન એટલે ફરીવાર મૂલ્યાંકન કરવું, તે ફરીવાર કિંમત નક્કી કરવી, તે ફરીવાર કોની કિંમત નક્કી કરવી? તો કે મિલકતો અને જવાબદારીની. તો કે મિલકતો અને જવાબદારીની ફરીવાર કિંમત શું કામ નક્કી કરવી પડે? તો કે મિલકતો અને જવાબદારીની કિંમત ફરીવાર એટલા માટે નક્કી કરવી પડે કે જૂના ભાગીદારોને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય, એટલે નવા ભાગીદારને પણ કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એટલા માટે. કારણ કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે કોઈ પણ કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર, એટલે અને સામાન્ય રીતે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય એટલે ભાગીદારીનું પુનર્ગઠન થાય. પરંતુ અહીંયા આપણે જે જોવાનું છે કે મિલકતો અને દેવામાં એમાં શું કામ પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે, એનું મૂલ્યાંકન ફરીવાર શું કામ કરવામાં આવે છે? તો દાખલા તરીકે જે પેઢી ચાલુ છે એ પેઢી 5 વર્ષથી ચાલુ હોય તો એની મિલકતો અને દેવા એ સ્વાભાવિક રીતે મિલકતોની કિંમત 5 વર્ષ પહેલાં એની પડતર કિંમતે નોંધેલી હોય. 5 વર્ષ દરમિયાન એમાં વધારો પણ થયેલો, એની પાઘડી પણ હોઈ શકે છે, અને એવી રીતે સામે દેવા. તો જે નવા ભાગીદારને ઓટોમેટિક બધો લાભ મળી જશે, તો નવા ભાગીદારને બિનજરૂરી લાભ મળી જાય, જૂના ભાગીદારોને અન્યાય થાય. એટલે જૂના ભાગીદારોને કોઈ પણ પ્રકારનો આર્થિક રીતે અન્યાય ન થાય એટલા માટે થઈને મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન કરી અને પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. આ પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી એનો નફો કે નુકસાન જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે, જેથી અને ત્યારબાદ નવા ભાગીદારની એન્ટ્રી થાય છે. એટલે જૂના ભાગીદાર અને નવા ભાગીદાર બંને મેળવી અને શું કરે છે? મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરે છે. પુનઃ મૂલ્યાંકન કર્યા બાદ એનો જે નફો કે નુકસાન, કદાચ નુકસાન હોય તો નુકસાન પણ જૂના ભાગીદારે જૂના પ્રમાણમાં વેચવું પડે છે. એટલા માટે થઈને જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય એટલે કે નફા નુકસાનના ફાળવણીઓના ફેરફાર થાય, કોઈ પણ ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ પણ ભાગીદાર નિવૃત્તિ મૃત્યુ થાય, ત્યારે સામાન્ય રીતે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રકરણની અંદરથી આની પહેલાંના લેક્ચરમાં આપણે જે જોયા ને એ પ્રકારના દાખલા પૂછાય છે, મને ખબર છે બહુ સારી રીતે. તમે એમ કહો સાહેબ આવા તો દાખલા મોટા પૂછાતા નથી, અને છતાં તમે મોટા દાખલા ગણાવ્યા. મોટા દાખલા બોર્ડની પરીક્ષામાં અપેક્ષિત નથી એ મને ખબર છે, પરંતુ આવનારા પ્રકરણની અંદર આ દાખલાઓ ખૂબ જ ઉપયોગી છે. ત્યારે આવા જ દાખલાઓ આપણને જોવા મળશે, એના માટે આપણે અત્યારથી તૈયારી કરીએ છીએ. તો હવે આપણે ચર્ચા કરીએ મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન. થોડીક પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં કરવું છે. કારણ શું છે? તો કે આપણે બધા કેબીસી જોતા હોય એટલે મજા આવતી, કેબીસીમાં ટેવ પડી ગઈ, પ્રશ્ન પૂછો ને જવાબ આપો, પ્રશ્ન પૂછો ને જવાબ આપો. એટલે કેબીસી ટાઈપનું થોડોક આપણે કરવાનો પ્રયત્ન કરીએ. બીજું કે છે મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન એટલે શું? મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન શું, એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે આ જે લેખી છે ને એ ખાલી ટેગ લાઈન છે. શું લખ્યું છે? તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. આ જવાબને નાને કાંઈ લાગતું ઓળખતું નથી, છતાં શું કામ? તો કે ભાગીદારીનું પુનર્ગઠન થાય ને ત્યારે જ મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. તો હવે પુનઃ મૂલ્યાંકન એટલે શું? જ્યાં સુધી જૂના ભાગીદારો જ પેઢીમાં ચાલુ રહે ત્યાં સુધી મિલકતોને દેવામાં કોઈ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી. જૂના ભાગીદારો હોય એમને હોય, એ ને બી હોય, એને બી જોઈને એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો હોય તો ત્યારે મિલકતોને દેવાનું કોઈ પણ પ્રકારની એની કિંમતમાં ફેરફાર કરવાની જરૂર લાગતી નથી. પરંતુ
કોઈ નવી વ્યક્તિ ભાગીદારી પેઢીમાં દાખલ થાય તો જરૂરી ફેરફારો કરવાની કે જૂના કે નવા ભાગીદારોને અન્યાય થવાનો સંભવ રહે છે. એટલે કે જો કોઈ નવો ભાગીદારની એન્ટ્રી થાય, નવો ભાગીદાર ભાગીદારી પેઢીમાં પ્રવેશ કરે તો જૂના ભાગીદારો અથવા તો નવા ભાગીદારોને કોઈ પણ પ્રકારનું નુકસાન જવાની, અન્યાય થવાની સંભાવના રહે છે. આ સંભાવનાઓને ઘટાડવા માટે થઈને શું કરવું પડે છે? મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે છે. આમ નવો ભાગીદાર દાખલ થાય તે પહેલાં, બરાબર સમજો, નવો ભાગીદાર દાખલ થાય તે પહેલાં જૂના અને નવા ભાગીદારો મળીને, જૂના ભાગીદારની સાથે નવો ભાગીદાર મળી મિલકતો અને દીવાની જે કિંમત નક્કી કરે છે, મિલકતો અને દેવાની જે કિંમત, નવી કિંમત નક્કી કરે છે તેને મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરે છે. આમ જ્યારે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર દાખલ થાય ત્યારે જૂના અને નવો ભાગીદાર મળીને, નવા ભાગીદાર સાથે ચર્ચા કરીને મિલકતો અને દેવાની, મિલકતો અને જવાબદારીની જે નવી કિંમત નક્કી કરવામાં આવે છે, એ નવી કિંમત નક્કી કરવામાં આવે છે તેના પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે. અને જ્યારે પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું બનાવવામાં આવે છે ત્યારે આ પાકા સરવૈયામાં પણ નવી કિંમતે દર્શાવવામાં આવે છે, ફેરફાર કરેલી કિંમતે જ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. આમ મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન એટલે શું? ત્યારે જ્યારે કોઈ પણ પ્રકારનો ભાગીદારી પેઢીમાં પ્રવેશ પામે ત્યારે જૂના અને નવા ભાગીદાર બંને સાથે મળીને મિલકતોને દેવાની કિંમતમાં જે ફેરફાર કરે તે, મિલકતોને દેવાની કિંમતમાં જે વધારો ઘટાડો કરે તેને પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે. આગળ, પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? પ્રશ્ન બીજો છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? હમણાં આપણે ચર્ચા શું કરી? હમણાં આપણે ચર્ચા એ કરી કે ભાગીદારી પેઢીમાં મિલકતો, એટલે કે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કોને કહેવામાં આવે છે? હવે પુનઃ મૂલ્યાંકન કરે ને, પુનઃ મૂલ્યાંકન એટલે ફરીવાર કિંમત નક્કી કરવી. તે ફરીવાર કિંમત નક્કી કરે ત્યારે આ મિલકતોથી ભાગીદારી પેઢીને ફાયદો થયો છે કે નુકસાન, એ ગોતવું પડે. અને જે ફાયદો કે નુકસાન થયો એ ફાયદો કે નુકસાન જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવું પડે. એટલા માટે થઈને પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. જોઈએ, ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર દાખલ થતાં મિલકતોને દેવાની કિંમતમાં થતા ફેરફારો નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કે નફા નુકસાન હવાલા ખાતું કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર દાખલ થતાં ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાની કિંમતમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર નોંધવા માટે થઈને, ફેરફાર એટલે કિંમતમાં જે વધારો ઘટાડો થાય છે તે નોંધવા માટે થઈને જે ખાતું ખોલવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે, અથવા તો તેને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન 2018માં પૂછાણો છે બોર્ડની પરીક્ષામાં, અને આને બીજી રીતે પણ પૂછવામાં આવે છે કે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખાય છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને કહેવાય છે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. એટલે એક કે સાથે એક પ્રી, આ એકની સાથે આપણને બીજો જવાબ પણ મળ્યો. ટૂંકમાં પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? તો કે ભાગીદારી પેઢીમાં જ્યારે કોઈ પણ ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ પણ નવો ભાગીદાર દાખલ થાય ત્યારે મિલકતોને દેવાની કિંમતમાં જે ફેરફાર કરવામાં આવે છે, જે મિલકતની કિંમતમાં જે વધારો ઘટાડો કરવામાં આવે છે તે નોંધવા માટે થઈને જે ખાતું ખોલવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. મિલકતોને દેવાના પુનઃ મૂલ્યાંકનને કારણે ઉદ્ભવતો નફો કે નુકસાન કયા ભાગીદારો વચ્ચે તેમના કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? પ્રશ્નો એવો છે કે પુનઃ મૂલ્યાંકન થાય ત્યારે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે, એટલે એની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે ત્યારે કયા ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં એ નફો કે નુકસાન વહેંચવામાં આવે છે? 2008-9 અને એ ઉપરાંત પણ એ પૂછાયેલો છે પ્રશ્ન. તો કે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવામાં આવે છે. શું કરે છે? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવામાં આવે છે. આપણે તમે પુનર્ગઠનના દાખલા જોયા, લાભ અને ત્યાગનું પ્રમાણના દાખલા જોયા, ત્યારે એમાં જોયું હતું કે એનું જૂનું પ્રમાણ આ છે ને નવું પ્રમાણ આ છે. તો જૂના પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવામાં આવે છે.
મિલકતોને દેવાના પુનઃમૂલ્યાંકનને કારણે ઉદ્ભવતો નફો કે નુકસાન ચાલુ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. આ જે નોંધ કરેલી છે બે બોર્ડની પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક પૂછાયેલો છે. 18-19ની એમાં નોંધ નથી થઈ, 19-20ની નોંધ નથી થયેલી, એટલે એમાં પણ આ પ્રશ્ન કદાચ ક્યાંક આવશે. એટલે પહેલાં આપણે જોયું કે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન એટલે શું, ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું, ત્યારબાદ આ પુનઃમૂલ્યાંકન ખાતામાંથી જે નફો કે નુકસાન આવે છે એ કયા ભાગીદારો એટલે કે માત્ર જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? હમણાં આપણે શું પ્રશ્ન કર્યો કે નફો નુકસાન કયા ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે. હવે નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? તો કે જ્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન જૂના ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. કયા ખાતે લઈ જવાય છે? મૂડી ખાતે લઈ જવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બનાવીએ તો કે પુનઃમૂલ્યાંકન ખાતું શું કામ બનાવવું પડે? તો કે મિલકતોનો દેવાનું પુનઃમૂલ્યાંકન કરેલું હોય તો તેમાંથી નફો કે નુકસાન જાણવા માટે થઈને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. આનો નફો કે નુકસાન ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે શું ને જમા બાકી એટલે શું? ઉધાર બાકીનો મતલબ ખોટ છે ને જમા બાકીનો મતલબ નફો છે. તમે આ નફા નુકસાન ખાતામાં લાગુ કરી શકો અને પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર પણ લાગી કરી શકો. તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે શું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી ખોટ દર્શાવે છે. એને બીજી રીતે પૂછાય કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી શું દર્શાવે છે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી ખોટ દર્શાવે છે. આપણે નફા નુકસાન ખાતું બનાવતા અને નફા નુકસાન ખાતાની જમા બાજુ જો તફાવત આવે તો એને શું કહેવાય છે? ઉધાર બાકી. એનો મતલબ છે કે ઉધાર બાકીનો મતલબ શું છે? ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય એનો મતલબ છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એને ઉધાર બાકી કહેવાય છે. અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી શું દર્શાવે છે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી નફો દર્શાવે છે. નફો એટલે કે કઈ રીતે? તો કે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવેલું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો વધારે આવે તો એ નફો દર્શાવે છે. અને આ નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે આપણે કઈ કઈ બાબત જોઈ? મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન, ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ખાતું, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન. આ નુકસાન ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે, કયા ખાતે લઈ જવામાં આવે છે અને એની ઉધાર બાકી અને જમા બાકી શું દર્શાવે છે તે આપણે જોયું. ઓકે, નેક્સ્ટ. બહુ અગત્યનો પ્રશ્ન. પુનઃમૂલ્યાંકન બાદ ભાગીદારોના મૂડી ખાતા કયા કારણોસર તૈયાર કરવામાં આવે છે? પ્રશ્ન શું છે? પુનઃમૂલ્યાંકન બાદ ભાગીદારોના મૂડી ખાતા શા માટે તૈયાર કરવામાં આવે છે? હવે તમે જાણો છો કે જ્યારે ભાગીદારી પેઢીનું પાકું સરવૈયું બનાવવામાં આવે ત્યારે પાકા સરવૈયાની અંદર મૂડી ખાતાની અને ચાલુ ખાતાની બાકી દર્શાવવામાં આવે છે અને મૂડી ખાતાની ચાલુ ખાતાની આખરની બાકી દર્શાવવામાં આવે છે. એમ પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન આપણે કઈ જગ્યાએ લઈ જઈએ છીએ? તો કે મૂડી ખાતે લઈ જાય છે. એટલે કે પુનઃમૂલ્યાંકન બાદનો નફો કે નુકસાન એટલે કે જ્યારે ભાગીદારી પેઢીનું મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે એ મૂડી ખાતાને પણ અસર કરે છે. એટલા માટે મૂડી ખાતાની બાકી ક્યાં લઈ જવામાં આવે છે? પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. એટલા માટે પુનઃમૂલ્યાંકન બાદ ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે. જોઈએ જો શું ચર્ચા કરી છે તે. ભાગીદારી પેઢીમાં જ્યારે પણ પુનઃમૂલ્યાંકન થાય ત્યારે મિલકતોને દેવાની કિંમતમાં ફેરફાર થાય ત્યારે મિલકતોને જવાબદારીની કિંમતમાં વધારો ઘટાડો થાય ત્યારે પુનઃમૂલ્યાંકનની અસર બાદ ભાગીદારોના મૂડી ખાતાની આખરની બાકી એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારોના મૂડી ખાતે ટ્રાન્સફર કર્યા બાદ મૂડી ખાતાની આખરની બાકી શોધી એટલે મૂડી ખાતાની આખરની બાકી શોધી
પાકા સરવૈયામાં દર્શાવવી જરૂરી છે. તેથી ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે. એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતાના નફા કે નુકસાનની અસર મૂડી ખાતામાં આવે છે અને મૂડી ખાતાની અસર પાકા સરવૈયામાં દર્શાવવી જરૂરી છે. એટલે પુનઃ મૂલ્યાંકન બાદ મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં બધી જ મિલકતોને દેવા કઈ કિંમતે લખવામાં આવે છે? મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન એટલે શું? તો કે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન એટલે કોઈ પણ ભાગીદારી પેઢીમાં દાખલ થાય ત્યારે મિલકતો અને દેવાની કિંમતમાં જરૂરી ફેરફાર કરવામાં આવે, વધારો ઘટાડો કરવામાં આવે, એને પુનઃ મૂલ્યાંકન કહે છે. અને પુનઃ મૂલ્યાંકન બાદનું આપણે પાકું સરવૈયું એટલે કે પુનઃ મૂલ્યાંકન બાદ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવશું, ત્યારબાદ એના મૂડી ખાતા બને અને મૂડી ખાતા બનાવ્યા બાદ પાકું સરવૈયું બને. તો પાકા સરવૈયાની અંદર આપણે કઈ કિંમત લખવાની છે? તો કે જે ફેરફાર કરેલી કિંમત હોય તે, જે વધારેલી કિંમત હોય તે, જે ઘટાડેલી કિંમત હોય. દાખલા તરીકે ફર્નિચરની કિંમતમાં 20,000 વધારો કર્યો તો 50,000 કિંમત હતી, 50,000 વત્તા 20 એટલે કે 70,000 લખવા પડે. દાખલા તરીકે મકાનની કિંમતમાં 10,000 ઘટાડો કર્યો, 1 લાખનું મકાન હોય તો 10,000 ઘટાડો કર્યો તો 90,000 લખવા પડે. એટલે કે વાસ્તવિક કિંમતે લખવા પડે છે. વાસ્તવિક કિંમતે મિલકતોને દેવાને દર્શાવવામાં આવે છે. જોઈએ, પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં બધી જ મિલકતોને દેવા પૈકી જેનું પુનઃ મૂલ્યાંકન થયું હોય તે મિલકતોને દેવા તેની બદલાયેલી કિંમતે લખવામાં આવે છે. જો મિલકતોને દેવામાંથી જેનું પુનઃ મૂલ્યાંકન થયું હોય એટલે કે જે મિલકતો અને જે દેવાની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તેને બદલાયેલી કિંમતે લખવામાં આવે છે. એટલે કે ફેરફાર કરેલી કિંમતે લખવામાં આવે છે. અને બાકીની મિલકતો અને દેવા અને બાકીની મિલકતોને દેવા યથાવત કિંમતે એટલે એની જે કિંમત હોય એને એ જ કિંમતે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે લેણી ઊંડીમાં કોઈ ફેરફાર નથી તો લેણી ઊંડી એમને લખવાની. લેણદારોમાં કોઈ ફેરફાર નથી તો લેણદારો એમને લખવાના. દાખલા તરીકે ફેક્ટરીનું ખાતું છે, ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી તો એમ લખવાના. સ્ટોકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી તો સ્ટોકની કિંમત એમને લખવાની. એટલે કે પુનઃ મૂલ્યાંકન બાદ જે આપણે પાકું સરવૈયું બનાવીએ છીએ એ પાકા સરવૈયામાં આ કિંમત દર્શાવવામાં આવે છે. ટૂંકમાં મિલકતોને દેવા તેની બદલાયેલી નવી કિંમત દર્શાવવામાં આવે છે. એટલે કે જે મિલકતો, જે દેવા અને જે જવાબદારીની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હોય એ નવી કિંમતે દર્શાવવામાં આવે છે. જ્યારે જે જવાબદારી અને મિલકતોમાં કોઈ ફેરફાર ન કરેલો હોય તો એને શું થાય? એની ચોપડે કિંમત, એની યથાવત કિંમત, એની જે કિંમત હોય એ જ કિંમતે લખવામાં આવે છે. આપણે અત્યારે શું જોઈએ છીએ? ભાગીદારી પેઢીના પુનર્ગઠન વતે પુનઃ મૂલ્યાંકન શું કામ કરવામાં આવે છે તે જોયું અને ત્યારબાદ એને લગતા અલગ અલગ પ્રશ્નો આપણે જોતા હતા. હવે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવશું તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું ઉધાર થાય ને શું જમા થાય એને બહુ સરળ રીતે એક જ વાક્યની અંદર સમજી જાઓ. જો ફાયદો થતો હોય ને તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય, અને જો ખોટ જતી હોય, ખર્ચ થતું હોય, નુકસાન થતું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. શું પુનઃ મૂલ્યાંકન ખાતે જમા શું થાય? તો કે ફાયદો થતો હોય, આવક થતી હોય, ઉપજ થતી હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. નુકસાન થતું હોય, ખર્ચ થતું હોય, ખોટ થતું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધારવાની વિગતો કઈ કઈ છે અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરવાની વિગતો કઈ કઈ છે આપણે જોઈએ. કઈ છે? તો કે જો મિલકતોની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય, અને મિલકતોની કિંમતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. ટૂંકમાં મિલકતની કિંમતમાં ઘટાડો થયો એટલે પેઢીને નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. મિલકતની કિંમતમાં વધારો થયો એટલે પેઢીને ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. દેવામાં વધારો કરવો, લેણદારોની કિંમતમાં વધારો થયો. લેણદારો 50,000 માગતા હતા 50 60 કર્યા તો આપણે માટે નુકસાન ગણાય એટલે દેવામાં વધારો થયો. અને દેવામાં ઘટાડો, લેણદારો 50,000 માગતા હતા ને હવે એને 40 ચૂકવવાના છે, 10,000 ઓછા ચૂકવવાના છે તો આપણને ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? જમા. નહીં નોંધેલ દેવું ચોપડે લાવવું. આપણે કોકને પૈસા ચૂકવવાના હતા ચોપડે લખવાના રહી ગયા હતા, પછી યાદ આવ્યું કે ભાઈ મનીષભાઈને 10,000 ચૂકવવાના છે ને હવે ખ્યાલ આવ્યો
તો એ આપણે ચોપડે લાવશું, તો ચોપડે લાવીએ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. ચોપડે નોંધાયેલ દેવું રદ કરવું. કોઈક કરણભાઈને 5,000 રૂપિયા ચૂકવવાના હતા, એ 5,000 રૂપિયા ચૂકવવાના હતા, હવે ચૂકવવાના થતા નથી, એટલે કે ચોપડે નોંધાયેલું દેવું રદ કરીએ એટલે ફાયદો થયો, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. દેવાદારો પર ઘાલખાધ અનામત. દેવાદાર એટલે કે ઉધાર વેચાણ સાથે સંકળાયેલી છે. ઉધાર વેચાણ આપણને જેને કરેલું એમાંથી એમ લાગે કે 1,000 રૂપિયા આપણને મળી શકે એમ નથી, તો એના માટે થઈને આપણે ઘાલખાધ અનામત ઊભી કરીએ છીએ કે 1,000 રૂપિયા એ ઘાલખાધ થશે નહીં. ઘાલખાધમાંથી બચવા માટે થઈને આપણે ઘાલખાધ અનામત ઊભી કરીએ છીએ, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. અને એવી રીતે આપણે કોકને પૈસા ચૂકવવાના હોય અને એ પૈસા આપણે ઓછા ચૂકવીએ તો એ લેણદારો પર શું થાય, એને વટાવ અનામત કહેવાય. એવી રીતે દેવાદારો પર વટાવ અનામત એટલે ઘાલખાધ પેલા ઘાલખાધ બાદ થાય, પછી ઘાલખાધ અનામત બાદ થાય અને ત્યારબાદ દેવાદારો પર વટાવ અનામત આવે છે, તો શું થાય, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. પછી નહીં નોંધેલ મિલકત ચોપડે લાવી. દાખલા તરીકે એક યંત્ર તમે લીધું હતું ને, યંત્રની ચોપડે નોંધ નહોતી કરી. યંત્ર લીધું હતું પરંતુ ચોપડે નોંધ કરી નહોતી, તો ચોપડે નોંધ કરવા માટે થઈને તમે મિલકતને લાવશો એટલે મિલકતમાં વધારો થયો. મિલકતમાં આ વધારો, અહીંયા કિંમતમાં વધારો, અહીં સીધો શું થયો, મિલકતમાં વધારો થયો, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ચૂકવવાના બાકી ખર્ચાના અગાઉથી ચૂકવેલ ખર્ચા. ચૂકવવાના બાકી ખર્ચા હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ચૂકવવાના કોઈ પણ પ્રકારના ખર્ચા ચૂકવવાના બાકી હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય, અને કોઈ પણ પ્રકારના ખર્ચા અગાઉથી ચૂકવેલા હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય. અને કોઈ પણ પ્રકારની આવક અગાઉથી મળી ગઈ, અગાઉથી મળેલ કમિશન, અગાઉથી મળેલ દલાલી, અગાઉથી મળેલ ભાડું, તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. અને કોઈ પણ પ્રકારના અગાઉથી આપણે શું હતું, પેલો અગાઉથી ચૂકવેલ, આપણે અહીંયા શું જોયું, એક ચૂકવવાના બાકી ખર્ચા જોયું, અહીંયા એક જોયું અગાઉથી ચૂકવેલ ખર્ચા. આ છે અગાઉથી મળેલ આવક. તો તમને એ પ્રશ્ન થશે કે અગાઉથી મળેલ આવક હોય ખરી? ઘણીવાર તમને બીજા દ્વારા એડવાન્સમાં ચૂકવવામાં આવે છે. અગાઉથી મળેલ આવક, અગાઉથી કમિશન મળી જાય, અગાઉથી ભાડું મળી જાય, તો એ બધું શું કહે, અગાઉથી મળેલ આવક એને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. મળવાની બાકી આવક, ભાડું મળવાનું બાકી હોય, કમિશન મળવાનું બાકી હોય, દલાલી મળવાનું બાકી હોય, વ્યાજ મળવાનું બાકી હોય, તો એને શું કહેવાય, મળવાની બાકી આવક. એ આપણા માટે ફાયદો, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. આપણે એના થિયરી પોર્શનની ચર્ચા કરી. શેની ચર્ચા કરી? હવે પુનઃ મૂલ્યાંકનને લગતા દાખલાઓની ગણતરી કઈ રીતે થાય. પુનઃ મૂલ્યાંકન ખાતાને લગતા દાખલા, એ દાખલા શેના માટે આપણે ગણીએ છીએ, કે નફો અને ખોટ માટે. શેના માટે થઈને? નફો કે ખોટ માટે. હવે જો નફો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. હમણાં આપણે પ્રશ્નની ચર્ચા કરી હતી ને કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાય છે, તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા કરવામાં આવે છે જો નફો હોય તો, અને ખોટ હોય તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે શું થશે? જમા. એને બીજી રીતે કહીએ, ખોટ હોય તો એ જમા બાકી હોય. આ શું કીધું કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો ખોટ હોય તો શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. એનો મતલબ એને આપણે ઉધાર બાકી કહીએ છીએ. અને જો નફો હોય તો એને શું કહે છે? જમા બાકી. તો કે જમા બાકી શું કામ? તો કે નફો હોય તો જમા બાજુનો સરવાળો વધુ હોય, ખોટ હોય તો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય છે, એટલે ઉધાર બાકી, આ જમા બાકી. પરંતુ વેચાય છે કોની વચ્ચે? ભાગીદારો વચ્ચે જ ચૂકવવામાં આવે છે. હવે આ ટોપિકને વધારે સારી રીતે સમજવા માટે થઈને આપણે દાખલાઓ ગણશું. જે આ દાખલાઓ પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી પૂછાતા નથી, છતાં પણ આ દાખલા આપણે ગણશું. શું કામ? તો કે આવનારા જે પ્રકરણ છે એ પ્રકરણની અંદર આ બધા દાખલાઓ ખૂબ જ આપણને ઉપયોગી છે. એટલા માટે આની પીડીએફ મેં તમને ઓલરેડી મોકલી દીધી છે. પીડીએફ વાંચશો અને આ લેક્ચર જોશો એટલે બધું ક્લિયર થઈ જશે. ન સમજાય તે વોટ્સઅપ કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.